નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક મોટા અને મહત્વના સમાચાર મળ્યા છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાને કેટલીક શરતો માનવી પડશે। થોડાક સમય પહેલાં ડેડિયાપાડા ખાતે એટીવીટીની મિટિંગમાં જે મારામારીનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના નેતા સંજય વસાવાએ ફરિયાદ આપી હતી, જેમાં હત્યાનો પ્રયાસનો ગુનો ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયો હતો અને તેમને જેલ જવાનો વારો આવ્યો હતો। અને આ ઘટનાના પગલે છેલ્લા 2.5 મહિનાથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા। ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન તેઓ પોલીસ જાપ્તામાં વચગાળાના જામીન ઉપર આવ્યા હતા। ત્યારે થોડાક સમય પહેલાં નર્મદા જિલ્લા કોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન છે તો કોર્ટે નામંજૂર કર્યા હતા અને ત્યારબાદ ચૈતર વસાવાના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે જામીન ઉપર આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ છે। અને આ સુનાવણી દરમિયાન આજે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ MM મેંગણેની બેન્ચ દ્વારા શરતી જામીન ધારાસભ્યને આપવામાં આવ્યા છે, જેમાં કેટલીક શરતો મુજબ જે અત્યારે પ્રાથમિક શરત મુજબ માહિતી મળી રહી છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધારાસભ્યને પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં ન પ્રવેશવા માટે કહેવામાં આવ્યું છે। સાથે જ કોઈ પણ આ કેસથી જોડાયેલા જે છેડછાડ છે તે ના કરવા માટે કહેવામાં આવ્યું છે। જે અલગ અલગ જામીન છે થોડુંક ટૂંક જ સમયમાં આ મામલે જે એડવોકેટ છે ચૈતર વસાવાના, તેઓ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। પરંતુ હાલ ડેડિયાપાડામાં દિવાળી જેવો માહોલ હોય તેવું કહેવાય રહ્યું છે, કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તે આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે અલગ અલગ મુદ્દે લોકો માટે લડત ચલાવતા હતા, આદિવાસી સમાજનો અવાજ બનતા હતા। તેના કારણે મનરેગા કૌભાંડનો જે મુદ્દો તેમણે ઉજાગર કર્યો અને તેને લઈને પણ થોડાક સમય પહેલાં આ મનરેગા કૌભાંડ બાબતે તેમના પર ખોટો કેસ કરાવવામાં આવ્યો અને તેમને જેલ જવાનો વારો આવ્યો। પરંતુ નમસ્કાર, હું એડવોકેટ શીતલ ઉપાધ્યાય। પહેલાં તો સૌને મા શક્તિ આરાધનાના દિવસ એટલે કે નવરાત્રિના પ્રથમ નોરતાની શુભકામનાઓ। આ શુભકામનાઓની સાથે મા શક્તિના આશીર્વાદથી અને ન્યાય પ્રક્રિયામાંના અમારા જે વિશ્વાસ છે એનાથી માનનીય ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજરોજ મંજૂર કરવામાં આવ્યા છે નામદાર હાઈકોર્ટ દ્વારા, અને હવે એ જેલની બહાર ટૂંક સમયમાં આવશે અને ફરી જનતાની જોડે એમના જે સમર્થકો છે એમની સાથે એમના જે પ્રેમ અને લાગણી છે એ વ્યક્ત કરશે અને એમના જે પણ અધૂરા કામો છે એ પૂર્ણ કરવા માટે આગળ પ્રયત્નો કરવાના છે। સૌથી ખુશીની બાબત એ છે કે આજના પહેલાં જ નોરતે ચૈતરભાઈના જામીન મંજૂર થયા છે, જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાચાની સાથે હોય છે અને ન્યાયપાલિકામાં રાખેલ વિશ્વાસ પણ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે। એટલે આ બંને કારણોને ધ્યાને રાખી ચૈતરભાઈ એના જામીન અરજી માટે હું એમના સમર્થકોને અભિનંદન પાઠવું છું। આગળની વાત ચૈતરભાઈ ખુદ બહાર નીકળીને આપ સૌને જણાવશે। ધન્યવાદ। પરંતુ સંપૂર્ણ તેમણે હાઈકોર્ટ ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે તેને લઈને આ ચુકાદાને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો આવકારી રહ્યા છે। દર્શક મિત્રો, ધારાસભ્ય ચૈતર વસાવાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। આવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।